અલગધણી શું કીધું? માડા તો કર્મા ફિરે, માડા તો કર્મા ફિરે, જીભ ફિરે મુખમાં, અરે મનવા તો 14 ફિરે, ऐसा समरण ना होइए, ऐसा समरण ના હોઈએ. આ માણા આ રીતે ફરે તો હાથમાં કર્મ એટલે હાથમાં ફરે જતી હોય, અને મનવો તો મનુભાઈ તો 14 દિશામાં ફરતા હોય. તો શું કીધું ફરીથી? સમરણ ऐसा चाहिए. શું કીધું? સમરણ ऐसा चाहिए जैसे लागत चोट, चोट लागी जवी જોઈએ. समरण ऐसा चाहिए जैसी लागत चोट, मन ईश्वर में लीन रहे, मन ईश्वर में लीन रहे, लेना जीव के होठ. अरे भाई मन ईश्वर में लीन रहे, लेना जीव के होठ. સાહેબ મનુભાઈને ઠેકાણે બેહાર દેવાના, અને હોઠ જીવ હલવી ના જોઈએ, અને ભગવાનનું સ્મરણ સહેજે સહેજે થાય. હાથમાં ખબર ના હોય, માળા ફરી જતી હોય, પણ તમારું મન છે ને એ આત્મામાં જોઈન્ટ થાય, આત્મા પરમાત્મામાં સદગુરુમાં જોઈન્ટ થાય. આવી રીતે આપણે બધા તમારે મારે ભજન કરવું જોઈએ. તો ભજન કૂદકે ને ભૂસકે આગળ વધતું જાય. અરે મન પ્રભુમાં સ્મરણ કરતું જ રહે રાત દિવસ. એટલે કીધું કે હાથમાં માળા તો ફરતી હોય, પણ મનુભાઈ જો 14 દિશામાં ફરે, ઘડી પાણી ભરવા જાય, ઘડી પાણી વાળવા જાય, ઘડીમાં દુકાન ઉપર જાય, ઘડીમાં કોઈ પણ ધંધામાં દોડતું હોય. આપણે માળા કરતા હોય ને એ રોટલી ચડતી હોય, રોટલી મન હોય, અરે ચણા ખાવામાં, અરે સિંગ વધારે ભાવતી હોય મારા જેવા તો સિંગ ખાવામાં. પણ આ નહીં ભજન. ભજન આ નથી. પેલા ખાઈ લો, જમી લો, પેલી પેટની પૂજા પૂરી કરી લો, એટલે મનુભાઈ ક્યાંય જાય નહીં. અને પછી જો બેહી જાઓ. मन ईश्वर में लीन रहे, हिले ना जीभ के होठ, ऐसा स्मरण चाहिए. बराबर ने? जय अलगधणी, जय रामदेव.